મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું એક વિશેષ મહત્વ રહેલું છે, કેમ કે એકાદશીની તિથિ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય તિથિ છે. એવું કહેવાય છે કે જો વ્યક્તિ સાચા મનથી એકાદશીનું વ્રત કરે છે તો તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી ભગવાનનું ધામ વૈકુંઠ લોકની પણ પ્રાપ્તિ થાય છે. તો આવી પવિત્ર એકાદશી દર મહિનામાં 2 વખત આવતી હોય છે. એમ કરીને વર્ષમાં કુલ 24 વખત આ એવી એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે. તો આજના વિડીયોમાં આપણે સટતિલા એકાદશી વિશે વાત કરીશું. આપણને નામ ઉપરથી જ સમજાય કે આ સટતિલા એટલે કે આ એકાદશીમાં 6 રીતે તલનો ઉપયોગ કરવામાં આવે છે કે જે જ આ એકાદશીનું વિશેષ મહત્વ છે. તો આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું કે આ એકાદશીમાં વ્રતનું શું મહત્વ છે, તલનો કયા 6 પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે, આ વ્રત કેવી રીતે કરવાનું હોય છે અને વિડીયોના અંતમાં આપણે આ વ્રતની કથા પણ સાંભળીશું. તો મિત્રો, અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મિત્રો, આપણે વિડીયોની હવે શરૂઆત કરીએ. તો પોષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે જેને આપણે સટતિલા એકાદશી તરીકે ઓળખીએ છીએ, જે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. આ એકાદશીને સટતિલા ઉપરાંત તિલદા અને સટિલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે તલનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવ્યું છે. આજના દિવસે વ્યક્તિને પોતાની દિનચર્યામાં તલનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ તલનું યથાશક્તિ પ્રમાણે દાન પણ કરવું જોઈએ. ભગવાન કહે છે કે દાન, ઉદારતા અને પરોપકાર જેવો કોઈ અન્ય ધર્મ નથી. મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપમેળે આવી વસે છે. પવિત્ર અંતરમાં કદી સ્વાર્થ ટકી શકતો નથી અને સુખ કે દુઃખ દરેક સ્થિતિમાં સમતાની ભાવના રાખવાની અને સંતોષી જીવ બનવાનું, કે જેથી કરીને જીવનમાં સુખ અને દુઃખનો ભેદ જ રહેશે નહીં. એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ સટતિલા એકાદશીનું વ્રત કરે છે તેને વાચિક, માનસિક અને શારીરિક પાપોમાંથી પણ મુક્તિ મળે છે. જે કોઈ વ્યક્તિ આ એકાદશીનું પુણ્ય એક કન્યાદાન, હજારો વર્ષ સુધી કરેલી તપસ્યા અને હજારો વર્ષ સુધી યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય ફળ મળે છે તેટલું પુણ્ય આપણને આ એકાદશી કરવા માત્રથી મળી જાય છે. તો મિત્રો, આવી એકાદશીનું વ્રત શા માટે ન કરવું જોઈએ કે જેનાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થતા હોય? તો અવશ્ય આપણે સૌ લોકોએ આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. તો આવો હવે આપણે એ જાણીએ કે આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ. તો મિત્રો, આ એકાદશીમાં ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાનું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ વગેરે મનોવૃત્તિનો ત્યાગ કરીને આ વ્રત કરવાનું હોય છે. ઘણા લોકો આ એકાદશીનું વ્રત દસમના દિવસે સાંજે સૂર્યાસ્ત પછીથી જ શરૂ કરી દેતા હોય છે અને ઘણા લોકો એકાદશીના સૂર્યોદયથી આ વ્રત રાખે છે. તો આપની ક્ષમતા અનુસાર આપ કોઈ પણ રીતે આ એકાદશીનું વ્રત કરી શકો છો. જો આપણાથી એકાદશીના વ્રતમાં ઉપવાસ ન થઈ શકે તો આપ એક વખત ફરાળ કે ફળાહાર લઈને પણ આ વ્રત રાખી શકો છો. આજના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન વિધિ કરીને સૌપ્રથમ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું અને પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરવાની. ત્યાર પછી આજે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવાની હોય છે. તો જ્યાં પૂજા કરવાના હોય તે સ્થાનને ચોખ્ખું કરવાનું. ત્યાર પછી એક બાજોટ ઉપર લાલ કપડું પાથરીને તેના ઉપર વિષ્ણુ ભગવાનની મૂર્તિ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, ફોટો અથવા તો વિષ્ણુ ભગવાનના જે કોઈ અવતારને આ પૂજતા હોય તેની આજે પૂજા કરવાની હોય છે. તો આજે લક્ષ્મી માતાની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. તો આપણે વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાની પણ આજે આપણે પૂજા કરીશું. અને કોઈ પણ પૂજા શરૂ કરીએ તે પહેલાં ગણેશજીની તો પૂજા કરવાની જ હોય. તો આપણે ગણેશજીની પણ આજે સૌપ્રથમ પૂજા કરીશું અને ત્યાર પછી વિષ્ણુ ભગવાનની પૂજા કરીશું. આપ ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરીને ભગવાનની પૂજા કરી શકો છો. આજના દિવસે ખાસ કરીને ભગવાનને તલનો ભોગ લગાવવાનો હોય છે, કેમ કે આ એકાદશીમાં તલનું વિશેષ મહત્ત્વ છે. તેથી આપ તલની બનાવેલી કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો અથવા તો કાચા તલ પણ આપ ભગવાનને આજે અર્પણ કરી શકો છો. ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ,
હું આજે આ એકાદશીનું વ્રત વિધિ વિધાનપૂર્વક રાખું છું. જો આ વ્રતમાં કંઈ મારી ભૂલ થાય તો મારે ભૂલને ક્ષમા કરી મને માફ કરશો. આવું સુખી જીવન આપ્યું, સુખી પરિવાર આપ્યું, રહેવા માટે ખૂબ જ સરસ મજાનું ઘર આપ્યું છે, તો આપનો તેના માટે ખૂબ ખૂબ આભાર. હે પ્રભુ, હવે મને મોક્ષ જોઈએ છે. હવે મારે આપની સેવા કરવી છે, તેથી મને આપના વૈકુંઠ ધામમાં નિવાસ આપો, કે જેથી કરીને હું આપના ચરણની પાસે રહું અને નિત્ય આપની સેવા કરી શકું. તો આવી રીતે ભગવાનનો આભાર માની પ્રાર્થના કરીને આ એકાદશીની વ્રત કથા સાંભળવાની અથવા તો વાંચી પણ શકો છો. ત્યાર પછી ભગવાનની આરતી કરવાની, ભગવાનને થાળ કરવાનો અને થાળ કરી લીધા પછી ભગવાનને જે પણ ભોગ લગાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચીને પોતે લેવાનો. અને ત્યાર પછી આજનો દિવસે પુણ્યના કામો કરવાના, બીજા લોકોને મદદ કરવાની, મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવાનું, ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાનું અને બની શકે તો આજના દિવસે તલનું પણ દાન કરવાનું. એવું કહેવાય છે કે આ મહિનામાં આપણે જેટલું તલનું દાન કરીએ છીએ તેટલા હજારો વર્ષો સુધી આપને સ્વર્ગમાં સ્થાન મળે છે. અને આજના દિવસે ખાસ કરીને તલનો 6 પ્રકારે ઉપયોગ કરવાનો હોય છે. એટલે કે શરીરે તલના તેલનું માલિશ કરવાનું, તલનું પાણીથી સ્નાન કરવાનું, તલનો હવન કરવાનો, તલ નાખેલા જળનું પાન કરવાનું, તલવટ બનાવીને ખાવાનું અને તલનું દાન કરવાનું. તો આ રીતે પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવાની. તેમજ પરિવાર અને અન્ય કુટુંબીજનો સાથે બેસીને અથવા તો પાડોશી સાથે બેસીને આજે સત્સંગ કરવાનો, ભગવાનની લીલા સાંભળવાની, વાંચવાની, તેમના સ્તોત્ર પાઠ કરવાના, એકાદશીના કીર્તન ગાવાના વગેરે જેવા આજના દિવસે કાર્યો કરવા જોઈએ. અને ત્યાર પછી રાત્રે જાગરણ કરવું અને શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન પૂજન કરવું અને તેમને સુગંધિત દ્રવ્યો અર્પણ કરવાના. ત્યાર પછી બીજા દિવસે સવારે નાહી ધોઈને આ એકાદશી વ્રતના પારણા કરવાના. તો આ રીતે મિત્રો આ એકાદશીનું વ્રત કરવાનું હોય છે. અને મેં પહેલાં જણાવ્યું તેમ કે આજના દિવસે આ વ્રત કથા સાંભળવાની હોય છે. તો આવો મિત્રો આપણે પણ આ સટતિલા એકાદશીની વ્રત કથાને હવે સાંભળીએ. તો મિત્રો હવે આ કથા ધ્યાનપૂર્વક સાંભળજો. અને અગર જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કે જેથી કરીને આપ સૌ લોકોને અમારા નવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે. તો આવો હવે આપણે આ સટતિલા એકાદશીની વ્રત કથાને સાંભળીએ. દંતકથા અને હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર એક મહિલા હતી કે જેમની પાસે ભવ્ય સંપત્તિ હતી. તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ દાન કરતી. તે મૂલ્યવાન કપડાં, ઘરેણાં અને ઘણી બધી મૂડી પણ આપતી હતી, પરંતુ ગરીબને કોઈ દિવસ ભોજન ન આપતી. અને એવું માનવામાં આવે છે કે બધી ભેટ અને દાનના વચ્ચે સૌથી મહત્ત્વપૂર્ણ અને દિવ્ય ભોજનનું દાન હોય છે, કારણ કે આ દાન કરનારી વ્યક્તિને મહાન ગુણ મળે છે. અને આ જોઈને ભગવાન કૃષ્ણએ આ તથ્યથી મહિલાને જાગૃત કરવાનો નિર્ણય કર્યો. ભગવાન કૃષ્ણ તે મહિલા સામે ભિખારીના રૂપમાં પ્રકટ થયા અને ભોજન માગ્યું. જેવી અપેક્ષા હતી તેમણે દાનમાં ભોજન આપવાની મનાઈ કરી દીધી અને તેમને ત્યાંથી નીકાળી દીધા. અને ભિખારી વારંવાર ભોજન માગતો રહ્યો. પરિણામે મહિલાએ ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું કે જે એક ભિખારીના રૂપમાં હતા, અને ક્રોધમાં ભોજન આપવાની જગ્યાએ ભીખની વાટકીમાં એક માટીનો પિંડો નાખી દીધો. આ જોઈને તેમણે મહિલાને આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયા. જ્યારે મહિલા પરત પોતાના ઘરે આવી તો આ જોઈને પરેશાન રહી ગઈ કે ઘરમાં જે પણ કાંઈ ભોજન હતું તે બધું માટીમાં પરિવર્તિત થઈ ગયું. ત્યાં સુધી કે તેમણે જે પણ કંઈ ખરીદ્યું હતું તે પણ માટીમાં હવે બદલાઈ ગયું હતું. ભૂખના કારણ તેમનું આરોગ્ય અથડવા લાગ્યું અને તેમણે આ બધામાંથી બચવા માટે ભગવાનને પ્રાર્થના કરી. મહિલાની વિનંતી સાંભળી ભગવાન કૃષ્ણ તેમને સપનામાં પ્રકટ થયા. તેમને તે દિવસ યાદ અપાવ્યો કે જ્યારે તેમણે તે ભિખારીને ભગાડી દીધો હતો અને જે પ્રકારથી તેમણે તેમના કટોરામાં ભોજનની જગ્યાએ માટી નાખીને તેમનું અપમાન કર્યું હતું. ભગવાન કૃષ્ણે તેમને સમજાવ્યા કે આ પ્રકારના કામ કરવાથી તેમણે પોતાના દુર્ભાગ્યને આમંત્રિત કર્યું છે અને આ જ કારણ આવી પરિસ્થિતિઓ બની રહી છે.
તેમણે તેમને સટતિલા એકાદશીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન દાન કરવાની સલાહ આપી અને પૂરી નિષ્ઠા સાથે સટતિલા એકાદશીનું વ્રત કરવાનું પણ કહ્યું. તે મહિલાએ આ વ્રતનું પાલન કર્યું અને સાથે જરૂરિયાતમંદ અને ગરીબને ખૂબ ભોજન આપ્યું. તેમનું પરિણામ સ્વરૂપે તેમણે જીવનમાં પોતાનું બધું ધન, આરોગ્ય અને સુખને પ્રાપ્ત કર્યું. તો આ મહિલાની જેમ જે પણ કોઈ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તેને પણ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે. સાથે સાથે તે પોતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને લક્ષ્મીજીને પણ અવશ્ય પ્રાપ્ત કરે છે.